જીવ શાને ફરે છે ગુમાનમાં કે તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં કે તારે રહેવું ભાડાના મકાનમાં. રોજ માલે છે એશને આરામમાં તારે રહેવું ભાડાના મકાનમાં. એ માને મારું મકાન કીધું રંગને રોગાન. કીધું રંગને રોગાન. પપ પાવડર કોસ્મેટિક્સમાં કેટલા પૈસા ખર્ચાય છે. સારા કપડા, સારા ઘરેણા, વાળ સેટ કરાવવાના, સ્ટ્રેટ હોય તો કરલી કરાવવાના, કરલી હોય તો સ્ટ્રેટ કરાવવાના. એમાં મેં સાંભળ્યું છે 5,000 રૂપિયા દીકરીઓ ખર્ચી આવે છે એક વખતમાં. પફ પાવડર કોસ્મેટિક્સ મેકઅપમાં કેટલા પૈસા ખર્ચાય. મોટી ઉંમરે તે આમ કરચલી બરચલી ક્યાંય દેખાય નહીં. બુટોક્સ કે ને એને, હા એ બુટોક્સ કરાવે રૂપાળા દેખાવામાં. એ મારે માને મારું મકાન અને કીધા રંગને રોગાન. કાળ જાણી જાણી કાયમ લીધું છે જાણમાં. તમારો પોતાનો બંગલો હોય તો આટલા ખર્ચો બરાબર. ઘણા લોકો એમ કે ભાઈ આપણે ભાડામાં રહેવું ને આટલા બધા ખર્ચા શું કરવા ખોટા. એ માને મારું મકાન કીધું રંગને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં કે તારે રહેવું ભાડાના મકાનમાં. એ રાખે વો રૂવાબ જાણે મોટો નવાબ. રાખે એવો રૂવાબ, એવો રૂવાબ કે જાણે મોટો નવાબ. એ રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. કાળ આવીને કહેશે ત્યારે તારા કાનમાં કે તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં કે તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. કાળ આવીને કહેશે કે આ તારું નથી. આ તો 5 મહાભૂતોએ પાર્ટનરશિપ કરીને જે મકાનો બનાવ્યા ને, 5 મહાભૂતો રિયલ એસ્ટેટના ધંધામાં પાર્ટનરશિપ કરીને મકાનો બનાવ્યા ને આપણને બધાને ભાડે આપ્યા. અને એમાં જીવાત્મા પ્રારબ્ધ લઈને આવ્યો એટલે ભાડે રાખ્યું આ મકાન. 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, જેટલી આયુષ લખાવીને આવ્યા હોય આપણે રહીએ છીએ. મેન્ટેન કરે શરીરને, મેન્ટેન કરે મકાનને તો જરા નિરાતે રહે, નહીં તો માંદો પડે. મકાન પછી પડું થાય.